નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારા એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમ 4ની, અને હા, તેમાંથી જે વિદ્યાર્થીઓએ ગ્રુપ 4 રાખેલું છે HR હ્યુમન રિસર્ચ, તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ક્વેશ્ચન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણી પાસે જે સબ્જેક્ટ છે તમારો હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, તેના માટેનું સોર્સ ઓફ વાળું લિસ્ટ છે તે આવી ગયું છે. તો તેના માટેના જે ક્વેશ્ચન છે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમને દરેકે દરેક આઈએમપી ક્વેશ્ચન છે એ ખબર પડી જશે. અને હા, જ્યારે આપણે આ જે સ્ટેપ બાય સ્ટેપ બધા જે ક્વેશ્ચન કહે છે એ તમારે છેલ્લે સુધી જોવાના છે. અને તેમાંથી પણ હું અમુક ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ તમને કહું છું, એ તમારે ખાસ પહેલાં તૈયારી કરવાની છે. ત્યાર પછી જો તમારે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ પણ તમારે કરી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને આ વિડીયો છે એ ફક્ત ને ફક્ત તમને ખૂબ જ યુઝફુલ થશે. અને હા, એવા ક્વેશ્ચન હશે કે જે તમને સિમ્પલી એક્ઝામમાં કન્ડક્ટ થઈ જશે અને ઘણા બધા યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયોમાં 100 લાઇકનું ટાર્ગેટ મૂકીએ છીએ. અને હા, 100 લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરશો ત્યાર પછીના તમારે આ દરેક ક્વેશ્ચન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને હા, આ તમારો લાસ્ટ વિડીયો છે. હવે તમારી એક્ઝામ છે એ કમ્પ્લીટ થઈ જશે. એમકોમ સેમ 4નું લાસ્ટ પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે માત્ર 100 લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેવાનો છે. અને જેને લાઇક ન કરી હોય તે ફટાફટ પહેલાં લાઇકનું બટન દબાવી દો, અને જેથી કરીને તમારું 1 લાઇક પણ મળી જશે. અને જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને જો તમને ખબર ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવેલ જે આ ચેનલ છે એમાં 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, તો તમે શેની રાહ જોવો છો? નીચેનું જે સબસ્ક્રાઇબ બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચનની વાત કરવાની છે, હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાર પછી તમારા કોઈ ભાઈ બહેન હશે એને પણ ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકો ધોરણ 12 કર્યા પછી બીકોમ કરશે કે એમકોમ કરશે, તેને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી રીતે મળતા રહેશે. અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તેને પણ તમારે ઇન્ફોર્મેશન આપી કે આ સરના જે ક્વેશ્ચન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે સબ્જેક્ટ છે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, તેના માટેના ક્વેશ્ચનનું લિસ્ટ અત્યારે આપણે આવી ગયું છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતો જઈશ અને જે ક્વેશ્ચન હું તમને બોલું છું વારે 2 થી 3 વાર રિપીટ કરીશ અથવા ક્વેશ્ચન નંબર બોલીશ, એ તમારે નોટ ડાઉન કરવાના છે. તો તમારી સાથે એક પેન અને એક બુક હોવી જોઈએ, તેમાં તમારે આ ક્વેશ્ચન નંબર છે એ ખાલી લખવાના છે અને આ ક્વેશ્ચન વધારે પ્રાયોરિટી આપવાના છે. તો હવે આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, ડિસ્કસ ઇન ડિટેલ્સ ઇવાલ્યુએશન ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ ઇન પ્રેઝન્ટ એરા. તો અહીંયા તમને કીધું છે વર્તમાન સમયમાં માનવ સંસાધન વિકાસની ઉત્ક્રાંતિ પર વિસ્તૃત ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ? માનવ સંસાધન વિકાસ એટલે શું? સ્ટેટ ધ વેરિયસ રોલ્સ ઓફ HRD. એટલે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ થશે. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ટૂંકું નામ લખેલું છે આપણે, તો કાલના પેપરમાં પણ આવા શોર્ટ ફોર્મ આવી શકે છે, તો એવું તમે કન્ફ્યુઝ ન થતા. આ બધાના ફૂલ ફોર્મ નામ તમને ખબર હોવા જોઈએ. HRD છે એટલે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોફેશનલ. તો અહીંયા કીધું છે માનવ સંસાધન વિકાસના વ્યવસાયિક વિવિધ ભૂમિકાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચનને નોટ ડાઉન કરજો અને સાથે તમે રાઇટિંગ કરી લેજો. આ ક્વેશ્ચન તમારે ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, કન્સિડરિંગ ટુડેઝ બિઝનેસ ચેલેન્જ એક્સપ્લેન ધ હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ. આજના વ્યાપારના પડકારોને ધ્યાનમાં રાખીને હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું માર્કેટિંગ છે એ તમને પણ ખબર જ હશે કે આજના માર્કેટમાં આપણે ટકવા માટે ઘણી બધી સ્ટ્રેટેજી કરવી પડે છે. ઘણા બધા તમે ડિસ્કાઉન્ટ પણ ઓફર જોવો છો અને અત્યારે કેટલું બધું છે માર્કેટિંગ એરિયા છે કે તમારે એમાં ડીપલી એકવાર એનાલિસિસ કરવું પડે. ત્યાર પછી આપણે કોઈ બિઝનેસથી સ્ટાર્ટઅપ કરીએ છીએ, તો આપણે જ્યારે સ્ટાર્ટઅપ કરવું હોય બિઝનેસનું, તો આપણે પહેલાં થિંકિંગ કરવું પડે, એના વિશે આપણે જાણવું પડે, ઇન્ફોર્મેશન મેળવવી પડે છે. ત્યાર પછી આપણે લોકેશન પ્રમાણે કોઈ પણ વસ્તુ છે એનું શું કરવું પડે, સેલિંગ કરવું પડે છે. અને હા, આ બધું આપણે આઈડિયા હોવા જોઈએ. તો આજે તમે જુઓ, બિઝનેસ માટેના ઘણા બધા ચેલેન્જ છે. આજે બિઝનેસ કરવો એ બહુ સહેલી વસ્તુ છે નહીં, કારણ કે આજે ઘણા બધા પડકારોનો આપણે સામનો કરવો પડે છે. સાથે સાથે આપણે ગવર્નમેન્ટ જે રૂલ્સ બનાવે છે તેને પણ આપણે ફોલો કરવા પડે છે. ત્યાર પછી આપણે કમ્પ્લીટ બિઝનેસ કરી શકીએ છીએ. તો એના માટેનો જે ક્વેશ્ચન નંબર 3 છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, અને તમને પણ એમાં થોડુંક જાણવા મળશે. તો આવા ક્વેશ્ચન તમે ખાસ રીડ કરજો.
ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ? ડિસ્કસ ઇટ્સ ચેલેન્જ ઇન પ્રેઝન્ટ એરા. તો અહીંયા તમને કીધું છે માનવ સંસાધન વિકાસ એટલે શું? વર્તમાન સમયમાં તેના પડકારો કરો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 આવતીકાલના પેપરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે આવશે. ત્યાર પછી આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ વેરિયસ ફંક્શન ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. માનવ સંસાધન વિકાસના વિવિધ કાર્યો સમજો. હવે વિદ્યાર્થી મિત્રો આ જો ક્વેશ્ચન તમને પૂછાય તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આરામથી તમને આવડી જાય છે. તો એના માટે આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. હું એવું નથી કહેતો કે આ આઈએમપી છે, પણ આ એકવાર ક્વેશ્ચન તમારે અચૂકપણે કરી લેવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ ધ નેચર્સ ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો થશે, અને આને સ્કોપ પણ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે. તો ગુજરાતીમાં તમારે ઇંગ્લિશમાં હોય છે તો આ બધા વર્ડ યાદ રાખવા. કેરેક્ટરિસ્ટિક્સને નેચર્સ અને ફીચર્સ કહેવાશે. તો આ ખાસ તમારે એકવાર રીડ કરી લેવું કે નેચર્સ અને ફીચર્સ. તો માનવ સંસાધનના વિકાસનું સ્વરૂપ જણાવી તેના લક્ષણો અથવા લાક્ષણિકતાઓ ચર્ચા કરો. તો ગુજરાતી માધ્યમમાં આટલું નોર્મલ ફેરફાર કરે છે, એટલો બધો કોઈ ઝાઝો ફેરફાર કરતા નથી. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અત્યારે 6 ક્વેશ્ચન મેં તમને આઈએમપી કીધેલા છે, અને હા એમાંથી પણ મેં તમને 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે જે તમને નંબર ખબર હોવી જોઈએ. તો તમારે નંબર નોટ ડાઉન છે એ સાથે સાથે કરતું રહેવું. અને હા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે તે તમારે પેપર હતું હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ પેપર તમારું કેવું ગયું છે, આપણા વિડીયોમાંથી કેટલા ક્વેશ્ચન આવેલા છે, અને હા કયા ક્વેશ્ચન મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા હતા એ તમારે ટીક આઉટ કરીને બધું કોમેન્ટમાં જણાવવાનું છે કે સર તમે જે ક્વેશ્ચન આપેલા હતા એ અમને આટલા યુઝફુલ થયા છે. જો આપણે 100%થી ચાલુ કરીને 20% સુધીનું આપણે માર્જિન કરી, જો 50% તમને લાગ્યું હોય તો 50% કરવાનું કોમેન્ટમાં જણાવવાનું છે. જો તમને એવું લાગે છે કે સર આપેલા હતા 70% તો 70% જણાવવાનું, 80%, 85% અને 100%, 95%. તો આવી રીતે તમે પર્સન્ટેજ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો એકવાર આપણો વિડીયો છે એ તમારે જોઈ લેવો, અને ત્યાર પછી જે પાસ્ટ વિડીયો છે એ તમારે જોઈ લેવો, અને જેથી કરીને તમને પણ આઈડિયા આવે છે કે આ સરે જે ક્વેશ્ચન આપેલા હતા ના એ જ ક્વેશ્ચન હતા કે ન હતા. તો એ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક નાનીકડી એવી કોમેન્ટ પણ તમે કરી શકો છો, અને કેટલા ક્વેશ્ચન તમને ઇમ્પોર્ટન્ટ થાય છે એ પણ તમે કોમેન્ટમાં જણાવતા જાઓ, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એના પછીના જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7, રાઇટ અ નોટ ઓન ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ ક્વોલિટી વર્ક લાઈફ ઇન ધ કોન્ટેક્સ ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. માનવ સંસાધન વિકાસના સંદર્ભમાં સંપૂર્ણ ગુણવત્તા સંચાલન અને વર્ક લાઈફ ગુણવત્તા પર નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, રાઇટ શોર્ટ નોટ HRD સ્ટ્રેટેજી. જો વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટેજી એટલે પ્લાનિંગ. આજે અમે પણ બધું પ્લાનિંગ વાઇઝ તમને બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપતા હોય છે. આ આખી વ્યૂહરચના પહેલાં બનાવવી પડે, આના માટે આપણે એનાલિસિસ કરવું પડે છે, અને હા એનાલિસિસ કર્યા પછી આપણે 2 થી 3 વાર એક્સપેરિમેન્ટ કરીને આ બધા ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું આપણે સોર્સોવાળું લિસ્ટ આખું કમ્પ્લીટ કરવું પડે છે. સાથે ડબલ વર્ક કરવું પડે છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમને યુઝફુલ થાય છે એ રીતે આપણે ક્વેશ્ચન આપીએ છીએ, એટલે જેથી કરીને આખું જે સ્ટ્રેટેજી છે એ પહેલાં કમ્પ્લીટ હોવી જોઈએ. ત્યાર પછી અમે તમને વિડીયો છે એવી અપલોડ કરી શકીએ છીએ. ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટ્રેટેજીવાળી શોર્ટ નોટ છે એ તમે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 8 છે એ નોટ ડાઉન કરી લેજો. આ ક્વેશ્ચન તમારે ખાસ કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે તમારે જે પેપર છે નેક્સ્ટ પેપર, હવે અકાઉન્ટના બંને પેપર રહેવાના છે. તો અકાઉન્ટ મેનેજમેન્ટ અને અકાઉન્ટિંગનું જે પેપર છે, હવે એના જે આઈએમપી ક્વેશ્ચનના પેપર તમારે જો જોતા હોય તો તમારે ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં તમારે અમારી સાથે જોડાવવું પડશે. સોરી વિદ્યાર્થી મિત્રો, તમારે તો આ પેપર કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે હા બંને સબ્જેક્ટ ભેગા થઈ જાય છે કે જે બીકોમમાં હોય છે એને પણ HRM જ છે એટલા માટે. તો એના માટે આપણે આ ક્વેશ્ચન એના માટે નથી, કારણ કે આપણે એમકોમ સેમ 4 છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરવાના છીએ. તો આ જે સબ્જેક્ટ છે એ ઓલરેડી બીકોમમાં પણ આવે છે એટલા માટે. તો હવે આપણે ક્વેશ્ચન વાત કરવાની છે. ક્વેશ્ચન નંબર 9, ઓન અ HRD ઇન વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. તો એ વર્ચ્યુઅલ સંસ્થામાં માનવ સંસાધન વિકાસ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ અકાઉન્ટિંગ. માનવ સંસાધન હિસાબી પદ્ધતિ એટલે શું અને તેના ફાયદા અને મર્યાદા જણાવો, એટલે એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ. તો વિદ્યાર્થી મિત્રો ફાયદાને બીજું મહત્વ પણ કહેવાશે અને લાભ પણ કહેવાશે. તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં હોય છે તે નોટ ડાઉન કરજો કે મહત્વ અને લાભ આ બંને શબ્દ એક જ છે. 3 નામ છે, ફાયદા, મહત્વ અને લાભ, અને મર્યાદાને આપણે ખામી કહેશું અથવા ગેરલાભ કહેશું. તો આ બધું તમને નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર જે 10 છે એ તમે નોટ ડાઉન
ડાઉન કરજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ શોર્ટ નોટ. તમને કીધું છે કોસ્ટ ઓફ HR. કોસ્ટ ઓફ HR જેવું શોર્ટ ફોર્મ એ પૂછે ભાઈ, કોસ્ટ ઓફ HR કે માનવ સંસાધન પડતર, એના વિશે તમે ટૂંક નોંધ લખો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, રાઇટ અ નોટ ઓન ઓબ્જેક્ટિવ ઓફ HR અકાઉન્ટિંગ એન્ડ HR ઓડિટ. તો જો અહીંયા આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. માનવ સંસાધન હિસાબી પદ્ધતિના હેતુઓ અને HR ઓડિટ પર નોંધ લખો. તો આ ક્વેશ્ચન નંબર 12 છે, એ આવતીકાલે તમારા એક્ઝામમાં જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો બસ આટલાક જ ક્વેશ્ચન છે. બસ 12 ક્વેશ્ચન જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ 12 ક્વેશ્ચનમાંથી મેં તમને ટોટલ વિદ્યાર્થી મિત્રો 8 જેટલા IMP ક્વેશ્ચન આપેલા છે. તો જો અચૂકપણે તમારા બધા ક્વેશ્ચન લખેલા હશે તો એ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. અને આ 8 ક્વેશ્ચન મેં તમને જે આપેલા છે એ તમારે ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આ 8 ક્વેશ્ચન તમારે એવી રીતે પ્રિપેરેશન કરવાનું છે જેથી કરીને તમને એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે. અને હા, આ તમારું લાસ્ટ પેપર છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે 100 લાઇકનો ટાર્ગેટ તમે આરામથી કમ્પ્લીટ કરી આપશો. જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તે ફટાફટ પહેલાં પ્લીઝ તો લાઇક પણ કરી દેજો, કારણ કે આ તમારો લાસ્ટ વિડીયો છે એટલા માટે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે તમારા આટલા જ ક્વેશ્ચન કરવાના છે. આનાથી બહાર એક પણ ક્વેશ્ચન તમારે જશે નહીં. અને હા, એ પણ તમારે કાલે કોમેન્ટમાં જણાવવાનું વિદ્યાર્થી મિત્રો. આજનું જે પેપર છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવું છે કે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે તમે આપીને ગયા છો, પેપર તમારું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે એક્ઝામ દઈને આવ્યા છો. હવે તમને પણ ખબર હોવી જોઈએ કે PM સરે જે ક્વેશ્ચન આપેલા હતા તે કેટલા માટે આપણને કેટલા યુઝફુલ થયા છે, એ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. પર્સન્ટેજમાં આપી શકો છો 16, 70, 75, 85, 82, 90 કે 95 કે 100, આ રીતે તમે લખી શકો છો. અને આપણા કેટલા સેશન છે એ હિટ જાય છે એ તમને પણ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું તમે કોમેન્ટમાં ખાસ જરૂર જણાવશો. અને હા, હવે મેં તમને જે ક્વેશ્ચન નોટ ડાઉન કરવાના કીધા હતા એ ટોટલ 8 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. મને તો ખબર છે પણ તમને પણ ખબર હોવી જોઈએ. જો તમને ખબર ન હોય તો વિડીયોને એકવાર રિવાઇઝ કરી લેવાનો ફરી પાછો. અને ફરી પાછો મેં તમને આપેલ ક્વેશ્ચન છે એકવાર સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવા. અને હા, હું કન્ટેન્ટ પણ કહેતો જાઉં છું કે કયા ક્વેશ્ચન ફેરવીને તમને એક્ઝામમાં પૂછી શકે છે. તો અમુક ક્વેશ્ચન તમને બદલી કરે છે તો એ પણ હું તમને કહેતો જાઉં છું. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.